આ મારી ચાઉંડા હું તારું માર દીધું છે અમુક વધો નહીં શાંતિ છે અમુક બાને કરવા દે એટલે પોપડિયા અરે વજા ઘેર એક દાડો ઉભા નહીં રહેતા ઓહો અરે દવાઈનો ધંધો આદર્યો છે એમાં પેલો ભાન તોતરીઓ બે વાળી પાર્ટનરમાં રાખ્યા જ પાછા આવવાને તો એટલે આ હું એમ કહું છું પોપટિયા આ ભાનન પેલા બલજી બેલ તું છેતરી ના પાછો કોઈ પણ ધંધો કરવો હોય ને તો જોઈ વિચારીને કરવો પડે એમાં પાછો ને બહુ પાછા પેલા ખબર જ નહીં પડતી હોય ને કઈ થશો હોય ને કા પોપટિયાના વાડે તમે કોઈ ધંધો કરશો જ નહીં એમાં પેલો ભાષણ મારો છો ગામ નુકરો છે કઈ થશો હું એને ઓહો આવો આવો આજે આવો આવો અરે હું યાર મારે તો માથું પકવી ગયું માથું પેલો પોપટિયાનો ભાઈ ને 3 જણા નહીં તેવી હોના કે રહ્યો કે અલ્યા યાર નવા નવા ધંધા આદર્યા તમે જોવો તો એક ફાઇનાન્સ નો ધંધો આદર્યો છે અને એક હોટલ બનાવીશ તમે જો તો અને એ ભાડા લીધીશ પાછી હમણાં જમવા જવા હતા હું હતો જમવા જવાની વાત સાચી છે પણ પેલો પોપટીઓ નહીં આજીવન મારો વચ્ચે ચાલાક છે પાછો એટલે એમ નહીં કહેતો એ ચાલાક છે તો આ બેન ખબર હક નહીં હોય હું એ જ કેવું છું તારનો હું ગુનગુનાવું છું તે જ ગુનગુનાવું છું આ ભાને કશું ખબર નહીં પડતી તો તરીને કશું ખબર નહીં પડતી ફિયા ટાઈમ ઓન પહામાં નાખીને નાખી તો હોય ને એ કોઈને ખબર જ નહીં પડે પણ આ બે ખરા ને એ ખાડામાં પડી લાગના છે એ વાત સાચી છે મારા વચ્ચે ઈંડા વગર જતા જ નહીં પાછા તમારી વાત કરી વાપરી કદી નહીં હો બતા અને પછી પાછા રોતા 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 છે વળી ખાઈ સીધા આપણા પહેલા જ આવશે આવું તો આપણે બધું વટી કાઢવા દૂધકાવા આપણે જોય પોપડિયાને ઘેર એ વાત સાચી છે જેમ કે ઘડી તો આવું ના ચાલે ગયા તમે ભેગા તો કહેજો ખરા વાત નહીં વાપરું તમારી કશી વાત નહીં હોતી તમે જો તો કૂતરો પે જોઈ છે ને તો ફ્લુક કરી વસાઈ કાઢી કાઢી નાખે બીજું પોપટિયાની ઓછે પાડશે બે પોપટિયાની ઓછે પાસે અને કોઈ છે તોય પોપટીઓ પેલું શું કહેવાય પાણી પીવું તોય પોપટિયાનું નામ લે છે બધું પોપટિયાના નજરે પેલું કરે છે હું કહું છું ઈવાના કર્મે રડી ખા આપણે મેલો ખ્યાલ વાત સાચી છે પણ મને તો પેલા 2 જણા ઉપર દયા આવશે ભાઈ મેં કહ્યું ભાઈ ઈવાના ઓછો ગાડી પડે કે વાત સાચી છે પણ આજેવાન આ પોપટીઓ છે ને આ ભાને પેલા તોતરિયાને ના ઘરના આ પછી મારા વચ્ચે ખબર પડશે હું તો કહું ટેસ્ટ ને થઈ જાય ને હા તાણી ખબર પડે કે કેટલા હોય હોત હોય છે અને લીફર તો મારા પાણી હોય કે ના જીવન તો હું ફરી કોઈ ફરિયાદ હોભળવાનો નહીં પાછો હોભળવાને કહેવાય ના દેવાના ને હું કે આ સંગો મસદ ઉપર એમને કે ધંધો કરી મને કહેવા આયા હતા પૂછવા આયા હતા પણ કશું ના આવું મારા વચ્ચે તમે જો તો જો દાદા હું તો નીકળું ગમો એવું છે હા જી આવતો અને હું કહું છું આવું પહાડ તો મારી પરવાનગી વગર કશું કરતા નહીં હું કહું છું મારા ઘેર જોતા જ નહીં ભાઈ બસ ધંધા કરો તારે જો કેવા આવો મને પૂછવા નહીં આવતા પૂછવા આપણે ઓન પાલા કદી આ પોપડિયાના શંકોમાં સરી થઈને તો બે બગડી જવું મને લાગે છે અને દેવોના ધૂપ થઈ જવું દેવોના થતા ખબર પડે હા કોમ તો છો ઓમ કોમ તો હા આવ આને બચારા જોજો આજીવન સેવા છે બે આ ઉપર જીવ બાર છે પણ નુગરાનું કશું ખબર નહીં પડતી આ નુગરા એમ નેમ મરી જવાના છે હવે યોના વાદે મારે લસકો વાદા મને દવા દે આયો ને માના ઓછા માણા 2 લાખ રૂપિયા લઈ જશે એક જણો ફાઇનાન્સ ની કંપની બેહી રહ્યા હતા અને એક જણો હોટલ સંભાળતા હતા આ 2 જણા મને છે ને કચ્ચો સંભાળતા નહીં કે આપણો આટલો હિસાબ આવ્યો મારા પાસે 2 લાખ રૂપિયા લેવા હતા એટલે તો આમ ઘેરથી ચચા ને 5 નોચો કાઢતા હતા અને આ હિસાબ આવ્યો હું ના આવ્યો એ ભાને તો સંભાળતા જ નહીં અને મારો બેટો પેલા સોતરિયાને તો બાઈ ક્યાં નતું ના બાઈ ક્યાં લાવી દીધી જો આ નહીં લાવ્યો કોના પર કોઈ કંકુ ન હોય ને તો તોય બાઈક લાવી દીધું છે તું પેલા વાત ઓપન ને માલી હું આપણા છે એટલે પેલો આ ધ્યાન નહીં કોણ જેન નહીં એટલે પોપટ પેલી ફાઈલ દુકાન બંધ થયા હતા એવું બધું જ મને કહેવા આપવાનું જો માલી વાત ઓપન હા પોપટ છે ને એને તો વાત જ કોઈ કીધા જેડી ફલામત ન થા પોપટ જો પાછો આયા કે ભંજી જ્ઞાન નહીં આલ્યા તમે મત આવું જ કહેવા આવો છો મને કોઈ હિસાબનું ઈધર કીધર પૈસા લેવા હતા એટલે તો ઘેર ડોચો મારતા હતા એટલે તને મારી વાત ની ખબર હતા હા એટલે હું 3.5 લાખ રૂપિયા આલ્યા હતા 2 મહિના થયા હજી પોપટ ને હિસાબ કર્યો કને હિસાબ કર્યો એ તમે બે કોઈ ઘૂસપૂછ કરો છો અને મને કોઈ સંભાળો તો ખરા અને હું હિસાબ નો પમદાર પોપટ ની વાત ફાઇનાન્સ ની કંપની બે પેલો હતા ને સંભાળે અને હું હમણાં બેહું ને મારી વાત તો હું હારું લાગુ 3 લાખ રૂપિયા માલે આલે 2 મહિના થયા 2 મહિના છે બરાબર હું પોપટ નું કીધું પમદાર હિસાબ કર એવું કહેતા ખબર છે કે મને ભાવ ભેગો થાય તાન હું હિસાબ કરું કા કે હું બાને વાત કરી જાય છે ભાઈ હું એને હમો આઈતા હું ભોને તો મન તો કોઈ નતો બોલ્યો મને લોકો સંખ્યા લાગે છે મારા 2 લાખ રૂપિયા લેવા હતા ને
એટલે તઈ ચાનો હતા મારજી જા બોલ આ ધંધાની છ પલીતા નીત હવાલા પાછા પલાતા પહેલાન પાછળ બેહાલ હેદ ભાઈ પહેલાના જ વથે પાલાતા ફરવામાં દોડો થઈ નો બીજું કોઈ આ નહીં ધંધાની પલી થઈને ધંધાની એ વાત સાચી જ હેતા જો મારી વાતો બોલ હા હું તો આવતો નહીં બરાબર અને એમ નહીં તારા પણ બાઈકે નતું ના બાઈકે નહિલાઈ દીધું પણ છે તું બાઈક લઈને ધા અને તું આપણે દૂતન થોડું અંકલ જે ધજે અને તું શું જોય છે તો મારા તો માર વિચાર જ બંધ થ દૂતન તો ખૂક્યું મારા ધંધામાં લવું નહીં જેમ ના એ વાત ગોજી કરી છે કોની નહીં ઈ છે આટલા દાડોથી કોઈ આપણ આ કેટલા મહિને ધંધો પણ ચાલે મને છે. જો મતાયો થતા ની શ્યામ તું તે તાર ધા અને હું તો ચાર મને ખલખા લાવી અને એનો નિરાકાર લાયા કે હું આપવાનું નહીં પોપતિયાર મને લાગે દગદગો જેમ તાને પોપતિયો જેવો છે આપણે એ તો આપણે ધન કીએ છીએ હમણાં હું તો પાપા માંગતો જ નહીં તો અને આપણને જવું પણ આપણે સીધી આવક ચન જેવી નહીં આપણે જોવું પણ કા એ તો તારી વાત લાખ રૂપિયા તાને પછી તો આપલા દુકાન ગયા તો હા. આ પોપત ઘેર નહીં બરાબર બરાબર. આ તો આપલા દુકાનમાં થેટલો વકલો થાય છે થેટલું એક દાડાનો હિસાબ મારાથી બધું આપણે બધું કમ્પ્લીટ પાકા પાયા હિસાબ ધોઈ હા. અને બોલ્યા કે આપણે ઘેર નહીં આવીએ અને તઈનો નામ તો હરખા ભાગે ભાગ ના પાડવા પડે ગોજાને નહીં ખબર પડતી પોપજી મારી વાત તો પણ એ તો બૈલાના છેંગમાં છે બૈલાના ડોલે જ પાડે છે તું જવા દેજે જવા દે આજ તો નહીં આવતા આવતા પણ બધું પાકા પાયા ચાલી ગયો ચાલે પણ હું તો ભાઈ હંતાડીને બધું check કરી લેવાનું. પછી આવ્યો છો ખબર છે મારા વર્ષોને કે તમે ગમે જેટલા ફૂદે કરશો ને અને એક દાડો તો તમે પડવાના એટલે ગમે જેટલો ઉપેર સડેલો છે ને એક દાડો તો નેચર પડશે અને આ પેલા બે મૂર્ખોને કશું ખબર પડતી નહીં બસ જિંદગી મૂર્ખોપણીમાં રહેલા છે મારા વર્ષે ખબર નહીં પડતી આ પેલો પોપટીયો કેટલો ચાલાક છે આમ મને લાગે છે આ બેવાન શેતર છે એમાં પેલો ફા છે ને અહીં હોદાની એકલું એ ભણેલું નહીં કશું ખબર જ નહીં પડતી અમે યુવાનું જે થવું હોય થાય આનું હોય શાંતિથી બેહવા દે કેમ કે મારા છે નુકરા છે અરે અને નુકરાનો કદી વિશ્વાસ ના રખાય પાછો હા ફોન આવવા દેવા દે તો મને માથું ચડી ગયું મને ઓછોય પોપટ જાય ને પછી બે હોય મને ચોપડા વાંચે ને એકલી ચોકડીઓ જ મારી ને કોઈ સમજાતું જ નહીં હું લખ્યું છે ને હું નહીં લખ્યું પેલા ભલજી વાળી મને કીધે પૈસા લઈને હેરાન આવી જાય ને ભા તમે અથાઈને તો હું વળી હું ગોદો છું તાને આજ તો હજી હિસાબ ના કરે ને તો કોઈક આપઘાત કરું છો અને ઘેર જઈને મરી દો ને બેવાનું જ ન માલું એને હરિયા ઘંટા કઈ નાખું ઘેર જવા દે મને હાલ ને હાલ આના ઊંચા મને કોઈ ઘંટા જ નહીં કોઈ મેં પૈસા નહીં આલ્યા એ બા ઓ નો આ બાજુ લે ધનતી તો ગમ તું આ બાજુ અને અહીંયા તને હું વાત કરું હું કેમ છું અને એટલો હું ચકલો છે ઉડાડ કરે છે હજી ઝાડ વાબાની તો ઘણી વાર છે અને અહીંયા જાન નેવા બાની હું તમને હું કહું શું થયું હું તમને કહું તોય મને શેણામાં આવે છે એટલે પણ કોઈ કહેતો કોઈ કીધું નિરાકરણ આવે અને અહીંયા હું પેલો ભાગ નહીં કર્યો બાજરીમાં ભાગ કર્યો છે ઘઉં ભાગ કર્યો છે બાજરીમાં નહીં કાને પેલા હોટલમાં પેલા ફાઇનાન્સમાં નહીં મેં ભાગ કર્યો પેલા પોપટિયા તો તને શેંગમાં અરે હું વાત કરશે અને આ ધંધામાં તું ચાર ના ઉતર્યો અહીંયા રેરા બધા કયો અમારે કમાવાની સિસ્ટમ છે જબર છે તું પૈસા માનો છે કે મેં હતા 4 લાખ રૂપિયા ન્યા છે હું વાત કરું છું અને અહીંયા તે હું ફસાઈ ગયો છું હા ઓવા ઓહો અલે આ તો પેલા ઇના જેવું થયું લ્યા તારે મને લાગે છે હાથે કઈ ઓને ફંદામ નાશો નતા પોપટિયાના વાડે તમે ચડ્યા ને બા ઓવા અને હોપડા તો ખરા અને મારા ઓછા છે ને હું છું અપન હા ઓવા અને રહ્યા છું હોશિયાર બરોબર અમે મને એમનેમ લીટો કરીને તે દન બતાવ્યો ને આજે વાહ તે મારા ઓછા મને તો કોઈ આવડત ના ચોકડીઓ મારેલી ઓમ ને ઓમ તો તને ખબર નહીં પોપટીઓ આજકાલની છોકરીઓ નહીં મારતો જિંદગીની છોકરીઓ પર છોકરીઓ જ મારે છે એનો ધંધો જે છે પણ એમ નહીં મુયા બે રસ્તા એક તો રસ્તો કરું કા એ વાત સાચી છે ભા કારણ કે આજભાત કરવાનું છે ને એને હરિયા ભેગા કરવાના છે એ વાત સાચી કરી ભા સીધી 304 ની કલમ લગાઈ દે તારી ઓર ખબર પછી હું કહું છું સીધી ઓગળી જી ના નીકળે ને તો આમ ટેડી કરીને કાઢતા શીખવું પડે અને મારી વાતો પર આ જો કોઈ તને જિંદગીમાં કોઈ સલાહનારો માણસ નહીં મળે પાછો અને એવા 1000 કરી દઉં ને તે કોઈ હગુયા ખબર કાઢવા ના જાય ખબર તો ખરો હા. કોણ આમ નો લાય ભાઈ પંડિતજી આ બુદ્ધિ છે તું હેડજે પાછો આ વાત તમારી બુદ્ધિ ખરી હો તો પોપટી દે પાછળ એવા ગહરા પણ એમ નહીં
તમે જો એવા હાજર કરી દેવાના છે ને કદી નેકરી જ નહીં એવા બરાબર તો. છે. આમાં જઈને સીધું કોમ તું તારે આદરી જ દેજે. અને જઈને તો જો પેલા તો હાથભાસ કરવાનો છું કોઈને કહેતા ના હતો તો જ કહું છું પાછો. અલ્યા એ મેં કીધું એ કરજે પાછો. આ મારો વર્ષો પોપટિયો જો તો ખરા. અલ્યા પોપટિયા ગરીબોનું નહીં ખોય તું. આવડા નાવડા તને શીરા પછી શીરા પોપટિયા. તું પેલા ભાનું ગરીબડાનું ખાવ થા આમ શીરા પછી શીરા પાછો. આનો વર્ષો પોપટિયો અસ્તીનું ખાટ પેચ્યો છે પાછો. આ જ પેચ્યો પડ્યો છે મારો વર્ષો. જો અહીં ફટલે પહેલો નંબર થઈને વેણી ખાવામાં. હવે આ શીરો આવે છે પાછો. એ તો તને આબાડા અલે આબા તો આ મારો વર્ષોનો પાર્ટનર જ છે આ પાછો. હા ઓય તો પેલો ગુડા એમને હું ભાનું ભાડા કરે જોઈ છે. મને જવા દે ના હોમો. યાર ના થવાની વાત થઈ ગઈ છે. શું થયું? અલે કાગડાનો બચ્ચા કોયલ મોતો કરે જેવી વાત થઈ છે. એ તો મને ખબર હતી કે તમારો સેંગ છે ને પોપટિયા તૈનો ને કાશી પોકવાનો નહીં પાછો. અલે જોનતી તકમ અમારી વાત ની તને જોન થઈ. તો મને તો ઉડતા સમાચાર મળ્યા વગર જોઈ જ ના. અલે વાતમાં એવું થયું છે ને કે કાગડાનો બચ્ચા કોયલ મોતો કરે છે. એ તો બધી વાત થઈ પણ પેલો ભા હમણાં વેકણ એરોન થઈ ગુસ્સે થતો જો. એ જ વાત કરું ભા જો છો. હા છો જોનતી તો ખમ. અલ્યા ભા તો આજ તો બરોબર નો ગુસ્સો હતો. અને હું કહેતો હતો તને ખબર છે કે પોપટિયાને ને પેલા બલજી બેવાન તો આજ તો જેલના હરિયા ગણાઈ દેવું. વાતમાં એવું થયું છે ને મારા જે અમાર ફાઇનાન્સ ની દુકાન છે ને એનો કાગળિયાનો પોલ પોપટનો પકડાઈ ગયો છે. એવું તા અલ્યા પણ ગરીબડાનું ખાતા હાથ ફરા વિચાર કરું પર પોપટિયા ની કે પોપટિયા તને તો મોટા ને મોટા શીરા પછી પોપટિયા અને તું હરામનું નાખવા જેનું કમ્પાઉન્ડ નહીં તાને ઠેકાની 10 લાખ ની મૂલી કેટલી થાય 30 લાખ એલાય. અલ્યા થોય અને પેલો એમાં ગરીબનો ભા પાછું એમાં બચારું મરી જશે પાછું. 50 લાખ રૂપિયા આવક બીજી થઈ એટલે બધી થઈ ગયો છે. હું કહું છું હમણાં જ જો ના આવે તો પોકજે અને કોઈ આગુ પાછું કરે પેલો તું પોકી જા પાછો. નાવો તો તમે બેસી જાઓ પાછળ. તમે જે વખત કર્યું એ વખત તમે મને પૂછવા આવ્યા હતા. આટલું તમે હાલ હાલો તો પછી જોઈ જશે. પેલા તો એને પકડ તો ખરો થા. કેટલો પહોંચી ગયો. અલે પેલી જ જશે જલ્દી ચાલુ કર. આ તો દાદી એક તો પેલી નવું પોલત પાછું. નહીં થતું પૂરા બુક એક મારી આલું. હવે પકવાન કરતું જલ્દી પાછો અને જઈ સીધો પકડી પાસે બાંધે. અલ્યા કોક આગુ પાછું કશે તો તમે બે હલવાઈ રહેશો. મૂર્ખોને ફોન નહીં અને પેલા ભાગ કઈ બેસી ગયા છે. અમુક ખબર પડશે આ જોનતી જોખમ કેટલામ છે કેટલામ નહીં. મને જવા દે મોવાના વાદે છે ઘેર. વાહ જીજે તું